તો આજે પંચાયતી રાજ દિવસ છે, ત્યારે આજના દિવસે રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવી ધરણા કરવામાં આવ્યા હતા। જો કે આજના ધરણામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો। આ ધરણામાં જિલ્લા પંચાયતના સદસ્યોની પાંખી હાજરીએ જિલ્લા કોંગ્રેસમાં અસંતોષ ડોકાયો હતો। તો રાજ્ય સરકારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી, જેથી કોંગ્રેસ વગર ગ્રાન્ટે કઈ રીતે પંચાયતી રાજ મજબૂત કરે તે સવાલ સાથે આજે ધરણા યોજી ઉજવણી કરાઈ હતી। અમારા પૂર્વ અને નેતા અને વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીનું એક એવું સ્વપ્ન હતું કે પંચાયતી રાજની અંદર ગામડાની અંદર પંચાયતના નાનામાં નાના કામોમાં સરપંચની પાસે પાવર હોય, તાલુકા પંચાયતની અંદર તાલુકા પંચાયતના પ્રમુખની પાસે પાવર હોય, જિલ્લા પંચાયતની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખની પાસે જે સત્તા હોય એ આજની સરકારે પોતાની પાસે છીનવી અને જે તે અધિકારીઓને આપી અને જે લોકોના કાર્યો હતા, લોકોનો જે વિકાસ હતો એની ઉપર અવરોધ નાખી અને આજે સરકાર જે પોતાની સરમુખ હથિયારશાહી વાપરી રહી છે, જેના કારણે લોકોના કાર્યો અટકી ગયા છે, વિકાસના કામો અટકી ગયા છે। તો અમે એનો સરકાર વતી આજે સરકારને વિરોધ કરી છે અને કોંગ્રેસ પાર્ટી આજે અમે ધરણાનો કાર્યક્રમ રાખી